ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક 21-25। યો યો યાન્યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચેતુમિચ્છતિ તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ સ તયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમિહિતે લભતે ચ તત કામાન મય્યવ વિહિતાનિ તાન અંતવત્તુ ફલમ તેષાં તદ્ભવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામ બુદ્ધય પરમ ભાવમ જાનંતો મમાવ્યયમનુત્તમમ નાહમ પ્રકાશઃ સર્વસ્ય યોગમાયા સમાવૃત મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ। હવે આપણે એક એક શ્લોકનું જોઈએ। યહ 21મો શ્લોક। યહ યહ યામ યામ તનુમ ભક્તઃ શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્ય અચલાં શ્રદ્ધાં તામ એવ વિદધામિ અહમ। એટલે કે જે સકામ ભક્ત જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું। જો અહીંયા આગળ કૃષ્ણએ પહેલાં કીધું કે નિષ્કામ ભાવવાળા ભજવાવાળા સીધા મને ભજી શકે છે, પણ જે દેવતાઓને જે મિનિસ્ટ્રી જે સોંપ્યું હોય અને જેને જે વસ્તુ જોઈતી હોય અને એ દેવતાનું આરાધન કરે તો કૃષ્ણ અહીંયા કહે છે કે એ જ દેવતા પ્રત્યે એમની શ્રદ્ધા હું દ્રઢ કરું છું। કેટલી નિખાલસતા! આગળ એ કહી ચૂક્યા કે સીધું ડાયરેક્ટ મને ભજો તો તમે સીધું ડાયરેક્ટ પામશો, અને જે દેવતાને તમે ભજશો તો તમે એટલી જ સીમિત વસ્તુ તમને મળશે। અને એટલું કહીને જરાય અહંકાર નહીં કે ચલો મને નથી ભજતા અને દેવતાને ભજો છો તો હું તમારા પર ગુસ્સે નથી થતો, પણ સામેથી કહે છે કે હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું તમારી શ્રદ્ધા, કે ઓકે તમને એટલું જોઈએ છે તો તમને આ દેવતા આપશે અને તમારી એ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું તમારી શ્રદ્ધા। પછી કહે છે સહ તયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધનમ ઈહતે લભતે ચ તતઃ કામાન મયા એવ વિહિતાન હિતાન। એટલે કે એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે। એટલે કે જે તે વ્યક્તિ જે તે દેવતાને ભલે પૂજતા હોવ તો એને પણ જે વસ્તુ એને જોઈએ છે, કારણ કે આ બધા કયા ભક્તની વાત કરી છે? સકામ ભક્ત, કે જે દુન્યવી ચીજોની વસ્તુની માગણી કરે છે। આપણે પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે તું મને એવું સંતાન દે કે જે જગ ઉજાડે જ્ઞાનથી। તો આપણે સકામ ભક્ત કહેવાઈએ કે નિષ્કામ ભક્ત કહેવાઈએ? બોલો તો। ખુશ્બુબેન?
કયા? સકામ? ના, આ એટલે એમણે ડેફિનેશન આપ્યું છે જે સકામ ભક્ત. સકામ ભક્ત એટલે આપણે દુન્યવી ચીજોની આપણા માટે માંગણી કરતા હોઈએ. આપણે કેવું કહીએ છીએ કે તું મને સંતાન આપ, પણ સંતાન શું કરે? જગ ઉજાડે જ્ઞાનથી. ખાલી મારું, મારા ફેમિલીનું, મારા પરિવારનું જ્ઞાન ના ઉજાડે, જગ ઉજાડે, આખા દુનિયાને ઉજાડે એના જ્ઞાનથી. એટલે આપણે આપણા પોતાના સ્વાર્થ માટે નથી માગતા, એટલે આપણે સકામ ભક્ત ના કહેવાઈએ. આપણે નિષ્કામ ભક્ત. કામના માટે આપણે યાચના કરીએ છીએ, પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, પણ કેવી કામના? કે જગ ઉજાડે, જગતને ઉજાડે એના જ્ઞાનથી. કે ખાલી મને કે મારા પરિવારને કે મારા ઘરને, મારા સોસાયટીને એટલાને નહીં, આખા જગને. અને કૃષ્ણનો આ પ્રિન્સિપલ રહેલો છે આખા એમના જીવન પર્યંત, કે જે કામ જગને એટલે મેજોરિટી લોકોને જે કામ ફાયદારૂપ હોય તો એને એ સત્ય રૂપે ગણાવે. એ વસ્તુ કોઈ પણ કાર્ય કરવાનું હોય એટલે મેં પહેલાં અને દરેક વખતે હું આ એક્ઝામ્પલ આપું છું કે એક ગાય જતી હોય અને એક કસાઈ પણ જુએ છે અને એક ઋષિ પણ જુએ છે. એક રસ્તેથી ગાય જાય છે. હવે કસાઈ ઋષિને પૂછે છે કે તમે અહીંથી ગાય જતા જોઈ? હવે ઋષિને ખબર છે કે આ કસાઈ છે. એ કસાઈ એના પોતાના સ્વાર્થ માટે એને ગાયને એના કતલખાનામાં લઈ જવી હતી. હવે ઋષિ સાચું બોલે કે હા આ રસ્તે ગઈ છે ગાય, તો એ ગાયને મારી કાઢે. અને એ ખોટું બોલે કે ના મેં નથી જોઈ, ઋષિએ જોઈ હતી, અને જો એ ખોટું બોલે કે મેં નથી જોઈ, તો એમને અસત્યનો પાપ લાગે. તો આની અંદર સત્ય શું? ઋષિએ શું કરવું જોઈએ? એટલે આની અંદર કૃષ્ણએ ચોખ્ખું કીધું છે કે પેલો એના સ્વાર્થ માટે એ કામ કરી રહ્યો છે અને એક એનો જીવ જાય છે, એને કતલખાને લઈ જાય છે. તો એક જીવને બચાવવા માટે પણ ઋષિ બોલે કે ના મેં નથી જોઈ, તો એને પાપ લાગતું નથી. કારણ કે એ બીજાના જીવને બચાવવા માટે એ ખોટું બોલે છે. એ પોતાના માટે, પોતાના સ્વાર્થ માટે ખોટું નથી બોલતો. એ પોતાના સ્વાર્થ માટે ખોટું બોલતો હોય તો એ પાપ છે અને એ અસત્ય કહેવાય. પણ એ બીજા જીવને બચાવવા માટે એ ખોટું બોલે છે તો આ સત્ય બની જાય છે. એ રેલેવન્ટ ટર્મ છે. સિચ્યુએશન કેવી છે? જો માસ એઝ અ હોલ, એઝ અ લાર્જ, એના બેનિફિટ માટે જે કંઈ કાર્ય કરતા હોઈએ તો એ નિષ્કામ કર્મ કહેવાય. હવે ફોર એક્ઝામ્પલ આપણે ગુંડાઓ આવે અને એક આખી સોસાયટીને એ લોકો 2, 3, 4 ગુંડા આવે અને સોસાયટીના બધા માણસોને બાનમાં લે અને એને મારવા માટે જાય. તો એવે વખતે કોઈક બહાદુર માણસ એ ગુંડાને મારે તો એ ગુનો બનતો નથી. કારણ કે એ વખતે વગર કોઈ ગુનાએ પોતાના સ્વ બચાવ માટે એ કામ કરી રહ્યો છે. એટલે એ ગુનો નથી બનતો, કારણ કે પોતાના સ્વ બચાવ માટે કરી રહ્યો છે. પેલો ખોટી રીતે એના ઉપર જુલ્મ કરે છે. એટલે અને આ સિવાય એમને આપણે જઈને કોઈને મારીએ આપણા સ્વાર્થ માટે, એવું નહીં કે આપણા સ્વ બચાવ માટે. આપણા સ્વાર્થ માટે આપણે કોઈને જઈને મારીએ તો એ ગુનો બને છે.
એટલે આ બહુ રેલેવન્ટ ટર્મ છે. અને અહીંયા આગળ એટલે કૃષ્ણ કહે છે કે જે દેવતાનું પૂજન કરે છે એ દેવતા પાસેથી મારા જ વડે વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે. એટલે સપોઝ કોઈ દેવતા પાસે જઈને એ માંગે કે હે પ્રભુ મને એક 4-વ્હીલર જોઈએ છે, કાં તો કે મને એક મારું પોતાનું ઘર જોઈએ છે, એવું રોજ જઈને એ દેવતાને માંગે. એ દેવતા પાસે જાય છે એટલે કૃષ્ણ કહે છે કે એ મારા વડે જ હું આ દેવતા થ્રુ એના ઈચ્છેલા ભોગોને હું પમાડું છું. એટલે એટલીસ્ટ એ ભગવાન પાસે આવે તો છે, એટલો તો એનો અહંકાર ગુમાવે છે. પછી આગળ કહે છે અંતવત તુ ફલમ તેષામ તત ભવતી અલ્પમેઘસામ દેવાન દેવયજઃ યાન્તિ મદભક્તાઃ યાન્તિ મામ અપી. એટલે કે પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે, તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે, જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે. એટલે એ લોકોને કેવા કીધા? અલ્પ બુદ્ધિજનો. અલ્પ બુદ્ધિજનો એટલે જેની બુદ્ધિ ઓછી હોય. કેમ એવું કીધું અલ્પ બુદ્ધિજનો? કારણ કે એમણે એમના સ્વાર્થ માટે માંગ્યું છે કે મને ઘર જોઈએ છે, મને ઘર જોઈએ છે, એવું માંગ્યું. એટલે એમના પોતાના સ્વાર્થ માટે દુનિયાવી ચીજો માંગી. એટલે કે છે કે એને મળશે, ફળ મળશે, પણ નાશવંત હોય છે. નાશવંત કેવી રીતે? હવે સપોઝ એ ઘર માંગે અને એને ઘર મળી જાય તો એને ફળ તો મળ્યું, ઘર થોડું નાશ પામવાનું છે. પણ એ નાશવંત એ એની ઈચ્છાને કીધું છે કે અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે. એ થોડોક ટાઈમ એને ખુશી આપશે, પણ પછી પાછી એની ખુશી એ જતી રહેશે અને પાછું કંઈક નવું માંગશે. એટલે એ કહે છે કે નાશવંત હોય છે. અને તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે, એ જ દેવતાઓને પામે છે, જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે. એ પછી કહે છે અવ્યક્તમ વ્યક્તિમ આપન્નમ મન્યન્તે મામ અબુદ્ધયઃ પરમ ભાવમ અજાનંતઃ મમ અવ્યયમ અનુત્તમમ. એટલે કે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્તિ ભાવને પામનાર માને છે. હવે આ એક્સપ્લેન કરે છે કે આવું જે કરે છે એ કોણ છે? કે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને. એમણે આગળ કીધું કૃષ્ણએ કે જે લોકો જે દેવતાને શ્રદ્ધાપૂર્વક માને છે તો હું એમની શ્રદ્ધા દ્રઢ કરું છું અને હું એમને ઈચ્છેલા ભોગો આપું છું એ દેવતા થ્રુ. કારણ કે આ બધી ડિફરન્ટ મિનિસ્ટ્રીઝ છે, એના ઉપર સર્વોપરી પ્રાઇમ મિનિસ્ટર હોય અને એ સર્વોપરી પ્રાઇમ મિનિસ્ટર એટલે આ કૃષ્ણએ જુદા જુદા દેવતાઓને જુદું જુદું કાર્ય સોંપેલું છે. એટલે જે માણસો એ દેવતા સુધી સીમિત રહે તો એટલે સુધી પામીને, કારણ કે
આનંદ, સચ્ચિદાનંદ વસ્તુ કૃષ્ણએ આ દેવતાઓને આપી નથી. એ વસ્તુ એમણે એમની પાસે રાખી છે. બધા દેવતાઓને દુનિયાવી ચીજો સંતોષવાનું બધું સોંપ્યું, પણ જેને સચ્ચિદાનંદ, જે ચિદાનંદ, જે શ્રેષ્ઠ આનંદ જોઈતો હોય તો એ મેં મારી પાસે રાખ્યો છે એ ડિપાર્ટમેન્ટ, અને જેને શ્રેષ્ઠ આનંદ જોઈતો હોય એ સીધો મારી પાસે આવે. કારણ કે આગળ જસ્ટ એક્સપ્લેન કર્યું કે આ બધા ફળ નાશવંત હોય છે, એને ફળ મળે પણ એ આનંદ નાશવંત, એટલો 10 દિવસ એનો આનંદ રહે, પછી પાછો એ આનંદ જતો રહે. પણ જે ચિર આનંદ જેને કોઈને જોઈતો હોય તો એ મારી પાસે આવે. એટલે કે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્તિ ભાવને પામનાર માને છે. એટલે કે વ્યક્તિ ભાવને પામે છે. એ પછી અજ્ઞાનીઓ એવું માને છે, ન અહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃત મૂઢ અયમ ન અભિજાનાતિ લોક મામ અજમ અવ્યયમ. એટલે કે છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો, માટે આ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો, એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે. જોયું, અહીંયા આગળ એ કૃષ્ણને સમજાવે છે કે આ બધા મને જન્મ મરણશીલ સમજે છે. અર્જુનને સમજાવે છે, કારણ કે અર્જુન પૂછે છે કે ભાઈ તમે કોણ છો એ તમે મને કહો. એટલે કહે છે કે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું પોતે જ પોતાની યોગમાયાથી ઢંકાઈ ગયા છે, સંતાઈ ગયા છે. એટલે કે અજ્ઞાની લોકો એમને પામી શકે નહીં, જ્ઞાની જ લોકો એમને પામી શકે. એટલે અજ્ઞાની લોકો એને ઓળખી શકતા નથી અને એને જન્મ મરણશીલ સમજે છે. હવે કૃષ્ણ એ આવ્યા હતા મનુષ્ય અવતાર લઈને એમનું અવતારી કાર્ય પૂરું કરવા માટે. એમને જન્મ મરણના ચક્કર લાગતા નથી, કારણ કે આટલું અવતારી કાર્ય પૂરું કરીને એ પાછા એમના વૈકુંઠ ધામમાં જતા રહેશે. જ્યારે આપણા જેવા માણસોને શું થાય કે આપણે આ જન્મનું કાર્ય કર્યું, પણ આપણે એટલું કાર્ય કર્યું નથી કે આપણે સીધા કૃષ્ણ પાસે જઈ શકીએ. એટલે આપણો ફરીથી જન્મ થવાનો. એટલે આપણે જન્મ મરણના ચક્કરમાં રહ્યા કરીશું. જ્યારે કૃષ્ણ જન્મ મરણના ચક્કરમાં નહીં રહે, કારણ કે કર્મનું બંધન એમને નથી. આપણને બધાને કર્મનું બંધન છે, અને કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે એ કર્મના ફળ ભોગવવા માટે આપણે જન્મ મરણના ચક્કર કરવા પડે. પણ આ અજ્ઞાની માણસ એમને સમજતા નથી, કારણ કે એ પોતે જ એમણે એમની જાતને ઢાંકી કાઢી છે. અને એટલા માટે એ ઓળખી શકાતા નથી. જ્યારે આ બીજા દેવતાઓને બધાને શું છે કે એ તરત જ પ્રગટ પણ થઈ શકે છે, અને જેને જે વસ્તુ જોઈતી હોય એ આપી પણ દે છે. એટલે એ લોકો ખુશ થઈ જાય છે. પણ કૃષ્ણ કહે છે કે એ આપનારો પણ હું જ છું. હું એ દેવતા થ્રુ આપું છું. તમારી શ્રદ્ધા પણ એમનામાં દ્રઢ કરાવું છું, કારણ કે તમે અજ્ઞાની છો, તમને આટલી જ વસ્તુ જોઈએ છે, એટલે એ પ્રમાણેનું તમને મળે છે. જે જ્ઞાની હોય, જેને સચ્ચિદાનંદ જોઈતું હોય,
તો એ સીધા મારી પાસે આવશે.